નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર હું છું આપની સાથે મૈત્રી। ચાલો નજર કરીએ આજના મહત્વના સમાચાર પર। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને પોર્ટુગલના લિસ્બન શહેરનો પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત કરવામાં આવ્યો। ભારત અને અમેરિકા વચ્ચે થશે વેપાર કરાર, બંને દેશના વિદેશ પ્રધાનોએ કરી ટેલિફોનિક વાતચીત। આજથી 2 દિવસ અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાયું કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન। શાહીબાગ સ્થિત સરદાર સ્મારક ખાતે કોંગ્રેસ વર્કિંગ કમિટીની મહત્વની બેઠક। કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સહિત દિગ્ગજ નેતાઓ હાજરી આપશે। આજે દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ અલ મક્તુમ 2 દિવસના ભારત પ્રવાસે। વિદેશ પ્રધાન ડોક્ટર એસ જયશંકર અને રક્ષા મંત્રી રાજનાથસિંહ સાથે કરશે મહત્વપૂર્ણ બેઠક। નેતન્યાહુ સાથેની વાતચીત બાદ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ગાઝામાં યુદ્ધ ટૂંક સમયમાં જ સમાપ્ત થઈ જશે। જયપુરમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી। નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત। અકસ્માતમાં 2 લોકોના ઘટના સ્થળે જ મોત તો 9 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા। ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે નર્મદાના રામપુરા ગામમાં નર્મદા માતાની પૂજા કરી। વડોદરામાં વધુ એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો બનાવ સામે આવ્યો, જેમાં શહેરના ખોડિયારનગર પાસે નશો કરીને એક કાર ચાલકે 4 થી 5 વાહનોને ભયાનક ટક્કર મારી। મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરે મુંબઈ ઇન્ડિયન્સને 12 રને હરાવ્યું। આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે।